છેલ્લે આપણે અજૈવિક કારકોની સજીવ ઉપર કઈ રીતના અસર થાય છે, એટલે કે તાપમાનની કઈ રીતે અસર થાય છે, પાણીની કઈ રીતે અસર થાય છે, ભૂમિ છે એ ભૂમિની કઈ રીતે અસર થાય છે અને પ્રકાશની કઈ રીતે અસર થાય છે એનો આપણે અભ્યાસ કર્યો. આજે આપણે એ જોવાનું છે કે જે સજીવો છે એ સજીવો આ અજૈવિક ઘટકો છે એ અજૈવિક ઘટકોની સામે પોતાની પ્રતિક્રિયા છે એ કઈ રીતે આપે છે. જે અજૈવિક ઘટકો સજીવ ઉપર અસર કરી છે ત્યારે સજીવનો એ ગુણધર્મ છે કે હંમેશા પ્રતિક્રિયા આપે. તો આ અજૈવિક ઘટકોની સામે સજીવો કઈ રીતના પોતાની પ્રતિક્રિયાને વ્યક્ત કરે છે, પોતાના રિએક્શનને વ્યક્ત કરે છે, એ વાતને આજે આપણે સમજવાની છે. આપણી આજુબાજુનું જે નૈસર્ગિક નિવાસ સ્થાન છે અને નૈસર્ગિક નિવાસ સ્થાનની જે અજૈવિક પરિસ્થિતિઓ છે, એટલે કે નૈસર્ગિક નિવાસ સ્થાનની અંદર રહેલા જે અજૈવિક ઘટકો છે એ ક્યારેક સશક્ત રૂપે પરિવર્તન પામે છે, એટલે કે ભારે પરિવર્તન પામે છે. અચાનક તાપમાન છે ખૂબ જ વધી જાય છે. આપણે એમ કહીએ કે આ વખતે ઉનાળામાં ગરમી બહુ પડી, અચાનક તાપમાન છે ઘટી જાય. આપણે એમ કે આ વખતે શિયાળામાં ઠંડી વધારે પડે. તો ક્યારેક જે 20 ઇંચ વરસાદ પડતો હોય કે 45-50 ઇંચ વરસાદ છે એ પડી જાય. તો આ જે અજૈવિક ઘટકો છે એ ક્યારેક ભારે પરિવર્તન પામે છે. તો આવા સંજોગોની અંદર નિવાસસ્થાનની અંદર રહેતા જે સજીવો છે એ તણાવપૂર્ણ પરિસ્થિતિનો, એક સ્ટ્રેસફુલ કન્ડિશનનો સામનો કરે છે અને એ પરિસ્થિતિની અંદર પણ પોતે રહેવાની વ્યવસ્થા છે એ પોતાને રહેવાની વ્યવસ્થા કરે છે. સામાન્ય રીતે 10 ઇંચ વરસાદ પડતો હોય અને એને બદલે 25 ઇંચ વરસાદ પડી જાય તો આજુબાજુની આખી પરિસ્થિતિ છે એ ગંભીર થઈ જાય. અને એવા સંજોગોની અંદર માનવ સહિતના સજીવો છે એ તણાવની અંદર આવી જાય, એ સ્ટ્રેસની અંદર આવી જાય. પણ એ પરિસ્થિતિની અંદર પણ એ પોતાની રહેવાની જે વ્યવસ્થા છે એ પોતાની વ્યવસ્થા પોતે કરી લે. પછી અન્ય પ્રાણીઓ હોય કે માનવ હોય, તો એ પરિસ્થિતિમાં એ રહેવાની વ્યવસ્થા કઈ રીતે કરે છે? બાહ્ય પરિવર્તનશીલ પર્યાવરણ છે એ સજીવને શું કામ હેરાન કરે? સજીવને શું કામ માનસિક મૂંઝવણની અંદર મૂકે છે? સજીવ છે એ આશા કે અપેક્ષા રાખી શકે કે પોતાની આસપાસની પરિસ્થિતિ છે એ પોતાને અનુકૂળ રહે. એવું હંમેશા બનતું નથી. આસપાસની પરિસ્થિતિમાં, પર્યાવરણમાં અજૈવિક ઘટકોની અંદર બહુ મોટી ઉથલપાથલ થઈ શકતી હોય છે, ભૂતકાળમાં થયેલી છે. તો સજીવો આનો સામનો કઈ રીતે કરે છે એ આપણે સમજવાનું છે. એ પહેલા આપણે એક વસ્તુ છે એને સમજી લઈએ કે સજીવનું જે અસ્તિત્વ છે એ આજકાલનું નથી. કરોડો વર્ષોથી આ પૃથ્વી ઉપર સજીવો છે એ રહે છે. સજીવોનો ઇતિહાસ છે કરોડો વર્ષ જૂનો છે. તો આ કરોડો વર્ષના, લાખો વર્ષના સમયગાળા દરમિયાન ઘણી બધી જાતિના સજીવોએ પોતાની શરીરની અંદર જ એક પર્યાવરણ વિકસિત કર્યું. હું સમજજો,
સજીવોનો જે કરોડો વર્ષનો ઇતિહાસ છે, લાખો વર્ષોનો જે ઇતિહાસ છે, એ લાખો વર્ષોના ઇતિહાસ દરમિયાન જે રીતે બહાર પર્યાવરણ છે એવું જે પર્યાવરણ શરીરની અંદર તૈયાર કર્યું અને એક એવું પર્યાવરણ એને વિકસિત કર્યું છે કે બહારની પરિસ્થિતિ છે એમાં ગમે તે પરિવર્તન આવે પણ શરીરની આંતરિક જે પરિસ્થિતિ છે એની અંદર ફેરફાર ન થાય. બહારના અજૈવિક ઘટકો ગમે એટલી ઉથલપાથલ મચાવે પણ લાખો વર્ષોના વિકાસ દરમિયાન શરીરની અંદર એક એવું પર્યાવરણ ઊભું થયું છે, શરીરની અંદર એવું એક વાતાવરણ એને ઊભું કર્યું છે કે વિકટ પરિસ્થિતિની અંદર, વિપરીત પરિસ્થિતિની અંદર શરીરની અંદરની બધી જ જૈવિક ક્રિયાઓ છે, જૈવ રાસાયણિક ક્રિયાઓ છે અને દેહધાર્મિક કાર્યો છે એ એની મેક્સિમમ એફિશિયન્સીથી, એની મહત્તમ કાર્ય દક્ષતાથી કરતા જ રહીએ છીએ. લાખો વર્ષના ઇતિહાસ લાખો વર્ષના સમયગાળા દરમિયાન સજીવે પોતાની અંદર એક એવું વાતાવરણ ઊભું કર્યું છે કે અજૈવિક પરિબળોની ગમે એટલી ઉથલપાથલ થાય, બહારના વાતાવરણની અંદર, પર્યાવરણની અંદર ગમે એટલા ફેરફારો થાય તો પણ એના શરીરની અંદર જૈવ રાસાયણિક ક્રિયાઓ છે, ચયાપચયની ક્રિયાઓ છે એ મેક્સિમમ લેવલ ઉપર ચાલ્યા જ કરે. એને પરિણામે સજીવની તંદુરસ્તી છે એ સજીવની તંદુરસ્તીની અંદર વધારો થાય. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો અંદરની જે સ્થિરતા છે કે અંદરની જે નિરંતરતા છે, કન્સિસ્ટન્સી છે, એની અંદર આને કારણે વધારો થાય છે. તંદુરસ્તીમાં વધારો થાય અને સ્થિરતાની અંદર વધારો થાય. દેહજોડનું તાપમાન છે એટલે કે શરીરનું આંતરિક તાપમાન છે એ જળવાઈ રહે અને આશ્રુતિની સાંદ્રતા છે એ આશ્રુતિની સાંદ્રતા જળવાઈ રહે. કે બહારની પરિસ્થિતિની અંદર કોઈ પણ ફેરફાર થાય તો શરીરની આંતરિક પરિસ્થિતિ ઉપર એની અસર થતી નથી. બહારની વિકટમાં વિકટ પરિસ્થિતિ દરમિયાન પણ જૈવિક ક્રિયાનો દર જળવાઈ રહે, ચયાપચયની ક્રિયાનો દર જળવાઈ રહે, જેને આપણે BMR તરીકે બેઝલ મેટાબોલિક રેટ તરીકે ઓળખીએ. એ બેઝલ મેટાબોલિક રેટ છે, પાયાનું જે ચયાપચયની ક્રિયાનો દર છે એ જળવાઈ રહે. શરીરનું અંદરનું તાપમાન છે એ શરીરની અંદરનું તાપમાન જળવાઈ રહે. બહારનું તાપમાન ગમે એટલું ઊંચું જાય કે બહારનું તાપમાન ગમે એટલું નીચું જાય પણ માનવ શરીરનું અંદરનું તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ અચળ રહે. તો આ લાખો વર્ષો દરમિયાન આ વસ્તુ આપણે પ્રાપ્ત કરી. બહારની પાણીની સાંદ્રતામાં ગમે એટલો ફેરફાર થાય, વધારો થાય કે ઘટાડો થાય પણ રુધિરનો જે pH છે એ એક સરખો જળવાઈ રહે, 7.04. ગમે એટલી પાણીની સાંદ્રતા વધે કે ગમે એટલી પાણીની સાંદ્રતા ઘટે, મીઠા પાણીમાં માનવને નાખી દેવામાં આવે કે ખારા પાણીની અંદર માનવને નાખી દેવામાં આવે તો પણ રુધિરના pH ની અંદર 7.04 ની અંદર કોઈ પણ જાતનો ફેરફાર છે કે કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એટલે એક સ્થિરતા, એક કન્સિસ્ટન્સી, શરીરનું તાપમાન, આશ્રુતિની સાંદ્રતા જળવાઈ રહે, આ બધું માનવે આટલા વર્ષો દરમિયાન પ્રાપ્ત કર્યું છે. એટલે આદર્શ રીતે સજીવ છે એના આંતરિક પર્યાવરણની સ્થિરતાને જાળવવાનો પ્રયત્ન કરશે. પછી ભલે બાહ્ય પર્યાવરણ પરિસ્થિતિ એને અસ્વસ્થ બનાવવાનું કે બગાડવાનું વલણ ધરાવે. એટલે બહારની પરિસ્થિતિ ભલે ગમે તેવી બગડે તો પણ સજીવ હંમેશા એવો પ્રયત્ન કરશે કે એનું આંતરિક વાતાવરણ છે, આંતરિક પરિસ્થિતિ છે એ આંતરિક પરિસ્થિતિ ઉપર બહારના વાતાવરણની કોઈ પણ જાતની અસર ન થાય. પછી ભલે વિવિધ બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ એના સમસ્થાપનને અસ્વસ્થ બનાવવાનું, બગડવાનું વલણ ધરાવે.
આ એક મહત્વપૂર્ણ સંકલ્પના છે, આ એક પાયાની વાત છે. આ જે પાયાની વાત છે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ વ્યક્તિ જે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય તે સારામાં સારું કામ કરી શકે, સારામાં સારા મૂડમાં હોય, એની એફિશિયન્સી છે, કાર્યક્ષમતા છે એ મહત્તમ હોય, એ વધારેમાં વધારે સારામાં સારું કામ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કરી શકે. હવે માનો કે બહાર વાતાવરણનું તાપમાન છે 45 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, અથવા બહાર વાતાવરણનું તાપમાન છે એ સબ-ઝીરો છે, માઇનસમાં છે, તો શું કરશે? ઘરની અંદર એ એસી નખાવશે, એર કન્ડિશન નખાવશે. ઓફિસની અંદર એર કન્ડિશન છે, એર કન્ડિશન નખાવશે. ઘરેથી ઓફિસે ગાડીમાં જાય છે તો ગાડીની અંદર એર કન્ડિશન ફિટ કરાવશે અને પોતાનું 25 ડિગ્રી સેન્ટીગ્રેડનું તાપમાન છે એ 25 ડિગ્રી સેન્ટીગ્રેડનું તાપમાન જાળવી રાખશે. આ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જળવાય એટલે એની કાર્યક્ષમતા ઉપર કોઈ અસર ન થાય. માનો કે સબ-ઝીરો ટેમ્પરેચર જાય, તાપમાન છે 4 ડિગ્રી, 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી, -2, -3 થાય, તો એ વ્યક્તિ છે હીટરનો ઉપયોગ કરશે. કે ઘરની અંદર હીટર રાખશે, ઓફિસની અંદર હીટર રાખશે. ઘરેથી ઓફિસે જવા માટે અને ઓફિસેથી ઘરે આવવા માટે જે ગાડીનો એ ઉપયોગ કરે છે એ ગાડીની અંદર એ હીટર છે એ રાખશે અને પોતાની સમસ્થિતિ છે એને જાળવી રાખશે અને પોતાની કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતાને જાળવી રાખશે. માનવ આવું કરી શકે છે, પણ બીજા જે પ્રાણીઓ છે એ બીજા પ્રાણીઓ આવા સંજોગોની અંદર શું કરે? અથવા જેને એસી પોસાતું નથી, એસી નો ખર્ચ પોસાતો નથી, એસી જે વીજળી વાપરે છે એ વીજળીનું બિલ પોસાતું નથી, એવા જે માણસો છે એ આવી પરિસ્થિતિની અંદર શું કરે છે એને આપણે સમજવાનું છે. એટલે કે અજૈવિક પરિબળો પ્રત્યે સજીવો કઈ રીતે પોતાની પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયાને વ્યક્ત કરે છે એને આપણે સમજવાનું છે. સૌથી પહેલો પ્રયત્ન સજીવ છે એ નિયમન કરવાનો કરશે કે આવી પરિસ્થિતિની અંદર સજીવ છે એ રેગ્યુલેશનનો ઉપયોગ કરશે. કે કેટલાક સજીવો છે એ દેહધાર્મિક સાધનો દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા માટે સક્ષમ હોય છે, કે જેવું શરીરનું તાપમાન તથા આશ્રુતિની સાંદ્રતા છે વગેરેની સામે સ્થિર હોવાની ખાતરી આપે છે. સજીવ શરીરની અંદર એવા કેટલાક દેહધાર્મિક સાધનો છે, દેહધાર્મિક અંગો રહેલા છે કે જ્યારે બહારની પરિસ્થિતિ બગડે ત્યારે એ અંગો છે સક્રિય બને અને શરીરની એક સરખી સ્થિતિ, સમસ્થિતિ ને જાળવી રાખવા માટે એ પ્રયત્ન કરે. તો પહેલો પ્રયત્ન એ કરશે કે પોતાની અંદર રહે જે દેહધાર્મિક સાધનો છે એ દેહધાર્મિક સાધનો દ્વારા એ સમસ્થિતિને જાળવી રાખશે. બધા જ પક્ષીઓ છે, વિહંગ વર્ગના પ્રાણીઓ છે અને સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે તેમજ ખૂબ જ નીચલી કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓ છે અને નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ આવું નિયમન છે, એટલે કે તાપમાનનું નિયમન અને આકૃતિનું નિયમન છે એ કરી શકે છે. વિહંગ વર્ગના પ્રાણીઓ એટલે કે પક્ષીઓ અને સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે અને નીચલી કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ શરીરનું તાપમાન જાળવી રાખવા
અને શરીરની આકૃતિ છે એને જાળવી રાખવા માટે, ઓસ્મોરેગ્યુલેશન કરવા માટે કાર્યદક્ષ છે, એટલે કે એ કરી શકે છે. સસ્તન પ્રાણીઓની જે સફળતા છે એ એમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાને પરિણામી છે. માનવ છે કે સસ્તન વર્ગના પ્રાણીઓ સફળ થયા હોય તો એનું કારણ એ છે કે ગમે તે પરિસ્થિતિની અંદર એ પોતાના શરીરનું તાપમાન 37°C જાળવી રાખે. એન્ટાર્કટિકાને આપણે લઈએ, જ્યાં બરફ જ છે અને -35 ને -25 ને -50 ને -60 એવી ઠંડી પડતી હોય, એવું ઠંડુ વાતાવરણ હોય, ત્યાં માનવ જાય છે તો બહારની એટલી ઠંડી હોવા છતાં પણ એના શરીરનું અંદરનું તાપમાન છે એ 37°C જળવાઈ રહે છે. ઘણી વખત રણ પ્રદેશની અંદર તાપમાન છે 50°C ની ઉપર વયું ગયું હોય, ત્યાં પણ માણસો જતા હોય, ત્યાં પણ માણસો રહેતા હોય. તો બહારનું તાપમાન 50°C થી ઉપર છે, છતાં પણ ત્યાં જે માણસ છે એના શરીરનું અંદરનું તાપમાન છે એ 37°C જળવાઈ રહે છે. તો કોઈ પણ પરિસ્થિતિની અંદર તાપમાન એના મેક્સિમમ લેવલ ઉપર હોય કે તાપમાન એના મિનિમમ લેવલ ઉપર હોય, માનવ શરીરનું અંદરનું તાપમાન છે, માનવ શરીરનું અંદરનું તાપમાન છે એ 37°C છે એ જળવાઈ રહે છે. આ 37°C તાપમાન છે એ કઈ રીતે જળવાય છે? તમને ખ્યાલ હશે કે ઉનાળામાં જ્યારે આપણે બહાર નીકળીએ અને બહારનું તાપમાન છે એ વધારે હોય તો આપણને પરસેવો થાય. જેમ જેમ તાપમાન વધતું જાય અને આપણે તડકામાં ફરતા રહેતા હોઈએ તો પુષ્કળ પરસેવો છે એ પરસેવો નીકળતો જાય, આપણે એમ કે પરસેવે નીકળતા જતા હોય. પણ આ શરીરનું તાપમાન જાળવવા માટેની શરીરની જ એક ક્રિયાવિધિ છે કે જેમ જેમ પરસેવો થાય એમ એમ એ પરસેવાનું બાષ્પીભવન થાય, કારણ કે બહારનું તાપમાન ઊંચું છે અને એ પરસેવાનું બાષ્પીભવન થાય એને પરિણામે એક શીતળતા છે, એ શીતળતા ઊભી થાય અને એ શીતળતાને પરિણામે શરીરનું તાપમાન છે એ નીચું આવે. શરીરનું તાપમાન છે એ નીચું આવે. તો જ્યારે બહારનું તાપમાન વધારે હોય અને શરીરનું તાપમાન 37°C જાળવી રાખવું હોય ત્યારે પરસેવો થાય. એ પરસેવાનું બાષ્પીભવન થાય, એને પરિણામે શીતળતા છે એ શીતળતા ઊભી થાય અને એ શીતળતાને પરિણામે શરીરનું તાપમાન છે એ વાતાવરણના તાપમાન જેટલું ન રહે અને 37°C છે એ જળવાઈ રહે. માનો કે શિયાળો હોય અને તાપમાન ખૂબ જ નીચું હોય તો એ નીચા તાપમાનની અંદર આપણું શરીર છે ધ્રુજવા માંડે. નીચા તાપમાનની અંદર શરીર છે એ ધ્રુજવા માંડે. આપણે જે ધ્રુજારી પામીએ છીએ એ એક પ્રકારની કસરત છે, કુદરતે ગોઠવેલી, શરીરે ગોઠવેલી, દેહાર્મિક રીતે ગોઠવાયેલી એક કસરત છે. ખૂબ ઠંડીની અંદર જ્યારે શરીર ધ્રુજવા માંડે એ પ્રકારની કસરત છે અને એ કસરતને પરિણામે શરીરનું તાપમાન છે એ ઊંચું આવે. એ કસરતને પરિણામે જે એનર્જી ઊભી થાય, જે શક્તિ ઊભી થાય, એ શક્તિથી શરીરનું તાપમાન છે એ ઊંચું આવે. આવી વ્યવસ્થા સસ્તન વર્ગના પ્રાણીઓની અંદર જોવા મળે છે. પણ વનસ્પતિઓ છે એ વનસ્પતિઓની અંદર આવી વ્યવસ્થા જોવા મળતી નથી. હવે બીજા પરિબળનો આપણે અભ્યાસ કરીએ. પહેલા પરિબળ તરીકે નિયમન કરવું એને આપણે લીધું કે બહારની પરિસ્થિતિમાં ફેરફાર થાય તો સજીવની અંદર રહેલા જે આંતરિક અંગો છે એ આંતરિક અંગો જ એવા ફેરફારોને લાવે કે જેને પરિણામે બહારની પરિસ્થિતિનું નિયમન છે એ થઈ જાય. એનો બીજો ઉપાય છે
અનુકૂળ થવું. હવે બીજો ઉપાય છે અનુકૂળ થવું. પ્રાણીઓની સાપેક્ષે વનસ્પતિ છે, પ્રાણીઓની સાપેક્ષે વનસ્પતિ છે એ એનું આંતરિક પર્યાવરણ છે એ સ્થિર જાળવી શકતી નથી. આપણે જોયું કે લાખો વર્ષોના વિકાસ દરમિયાન સજીવોએ પોતાની અંદર એક એવું પર્યાવરણ ઊભું કર્યું, એવું વાતાવરણ ઊભું કર્યું, બહારની પરિસ્થિતિમાં ગમે તેટલા ફેરફારો થાય તો પણ શરીરની અંદરની પરિસ્થિતિમાં કોઈ ફેર ન પડે. પણ વનસ્પતિ આવું કરી શકતી નથી. એટલે કે વનસ્પતિ પોતાનું આંતરિક પર્યાવરણ છે એ સ્થિર રીતે જાળવી શકતી નથી. એના શરીરનું તાપમાન આજુબાજુનું તાપમાન બદલાય એ પ્રમાણે બદલાય. માનો કે બહારનું તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો વનસ્પતિના શરીરનું તાપમાન 25 ડિગ્રી થઈ જાય. બહારનું તાપમાન 45 ડિગ્રી હોય તો વનસ્પતિના શરીરનું તાપમાન 41 ડિગ્રી થઈ જાય. બહારનું તાપમાન 15 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો વનસ્પતિનું તાપમાન 15 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જાય. અને બહારનું તાપમાન 8 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય તો વનસ્પતિનું તાપમાન 8 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એ થઈ જાય. એટલે કે વનસ્પતિ શરીરનું તાપમાન છે એ આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાય છે. જ્યારે પાણીમાં રહેતા જે સજીવો છે, જલજ સજીવો છે, જલીય સજીવો છે, એના ઉપર આશ્રુતિ છે, આશ્રુતિની મોટી અસર થાય છે. આપણે હમણાં થોડી વાર પહેલા કે આગલા ચેપ્ટરની આગલા લેસનની અંદર કે આ લેક્ચરની અંદર આગલા લેક્ચરની અંદર આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી આશ્રુતિ. તો જલીય પ્રાણીઓમાં દેહજળની જે આશ્રુતિની સાંદ્રતા છે એ પણ આસપાસની હવા અને પાણીની સાંદ્રતા મુજબ બદલાય છે. જળચર પ્રાણીઓ છે, પાણીમાં રહેતા જે પ્રાણીઓ છે એ જે આશ્રુતિ સાંદ્રતા છે એ આશ્રુતિ સાંદ્રતા આસપાસ રહેલું જે પાણી છે એ આસપાસ રહેલ પાણીની આશ્રુતિ સાંદ્રતા પ્રમાણે બદલાય છે. એટલે બહારના પાણીની સાંદ્રતામાં વધારો થાય તો અંદર શરીરની સાંદ્રતામાં વધારો, બહારના પાણીની સાંદ્રતામાં ઘટાડો થાય તો શરીરની અંદરનું જે પાણી છે એની સાંદ્રતાની અંદર પણ ઘટાડો થાય. તો કેટલાક સજીવો છે, એટલે કે મોટાભાગના સજીવો છે એ આવા અનુકૂલિત કે નિયામકી સજીવો છે એ બન્યા નથી. સસ્તન વર્ગની અંદર એ ટોપ ઉપર જોવા મળે છે, પણ સસ્તન સિવાયના વર્ગના પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એ જે અનુકૂળ થઈ જવું જોઈએ એ એવી રીતે અનુકૂલિત છે એ થઈ શક્યા નથી. ઘણા બધા લોકો એવા છે આપણામાં, આપણે ઉપર આગળ ઉદાહરણ લીધું 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય કાર્યક્ષમતા મહત્તમ હોય ત્યારે એસી નો કે હીટરનો ઉપયોગ કરે. પણ આપણે માણસનું જ ઉદાહરણ લઈએ, બધાને એસી હોય, એર કન્ડિશન હોય ગમે, પણ એને પરવડતું નથી કે એને ખરીદી શકતા નથી. એટલે ઘણા લોકો એવા છે કે જે ઉનાળાની ગરમીના મહિનામાં પોતાનો પરસેવો છે એને નીકળી જવા દે અને ભલે મેક્સિમમ કામ ન કરી શકે તો જેટલું થઈ શકે એટલું કામ કરી અને એ પોતાનું સંતોષ છે એ પોતાનો સંતોષ છે એને માની લે છે. ઘણા સજીવો માટે ઉષ્માનું નિયમન છે એ ઉર્જાની રીતે ખર્ચાળ હોય છે. એક કોસ્ટ એન્ડ બેનિફિટ છે, એક સિદ્ધાંત છે કે કોસ્ટ એન્ડ બેનિફિટ. તમે જેટલો ખર્ચો કરો એ ખર્ચાના પ્રમાણમાં તમને લાભ મળવો જોઈએ. તમે ખર્ચ જાજો કરો એની સામે ફાયદો ઓછો થાય, લાભ ઓછો મળે તો એ કરાય નહીં. એટલે કોસ્ટ એન્ડ બેનિફિટ કહેવાય. તો અહીંયા પણ ઉષ્માનું નિયમન છે કેટલાક પ્રાણીઓ માટે એ ખર્ચાળ હોય છે.
કે ઉષ્માનું નિયમન કરવામાં એટલી બધી ઉર્જાનો એટલી બધી શક્તિનો ખર્ચ થઈ જાય કે એના કરતા ઉષ્માનું નિયમન ન કરવું સારું. એટલી શક્તિથી જૈવિક ક્રિયાઓ છે ઘણી બધા સમય સુધી ચાલે. છછુંદર છે, પછી રંગબેરંગી ગુંજન પક્ષીઓ છે, નાના પ્રાણીઓ છે, આ બધાની અંદર ઉષ્મા ગુમાવવી કે ઉષ્મા મેળવવી એ સપાટીના ક્ષેત્રફળ ઉપર આધારિત છે. હવે નાના પ્રાણીઓનું જે સપાટીનું ક્ષેત્રફળ છે એ એના કદની સાપેક્ષે વધારે હોય. પ્રાણીનું જે કદ છે એ પ્રાણીના કદની સાપેક્ષે એની શરીરની સપાટી છે એ વધી જાય. આપણને એમ લાગે કે અવળું જ પ્રાણી છે, પણ એના શરીરની સપાટીને જ્યારે આપણે માપીએ ત્યારે એની શરીરની સપાટી એટલી બધી મોટી છે એ મોટી થતી હોય. એટલે જેમ શરીરની સપાટી વધારે એમ શરીરમાંથી વધારે પ્રમાણમાં ગરમી છે, શરીરમાંથી વધારે પ્રમાણમાં ઉષ્મા છે એ બહાર નીકળે. સપાટીના સમપ્રમાણમાં ઉષ્મા છે એ વિકિરણ પામી શરીરની બહાર નીકળે. એટલે બહારની બાજુએ જ્યારે ઠંડી હોય ત્યારે એના શરીરની ઉષ્મા છે એ ખૂબ જ ઝડપથી ગુમાવે, કેમ કે શરીરની જે ટોટલ સરફેસ છે, ટોટલ સપાટી છે એ વધારે છે. અને આવી પરિસ્થિતિની અંદર ચયાપચયની ક્રિયા દ્વારા એને વધારે ઉષ્મા પેદા કરવા માટે થઈ અને ચયાપચયની ક્રિયાનો દર છે, ચયાપચયની ક્રિયાનો દર છે એ ખૂબ જ વધારવો પડે. અને ચયાપચયની ક્રિયાનો દર ખૂબ જ વધે એટલે વધારે શક્તિ છે, વધારે શક્તિનો ખર્ચ થાય. અને એટલે ખૂબ નાના પ્રાણીઓ છે એ ધ્રુવ પ્રદેશમાં ભાગ્યે જ જોવા મળે. ધ્રુવ પ્રદેશ ઠંડો પ્રદેશ છે, ત્યાં મોટા કદના પ્રાણીઓ વધારે જોવા મળે. નાના કદના પ્રાણીઓ છે એ જોવા નથી મળતા. એનું કારણ એ છે કે એના કદની સાપેક્ષે એનો સપાટીય વિસ્તાર વધી જાય. અને સપાટીય વિસ્તાર વધી જાય એટલે ઠંડા પ્રદેશની અંદર શરીરમાંથી ઉષ્મા છે, ઉર્જા છે, ગરમી છે એ બહાર નીકળી જાય. વધારેથી ઓછા તરફ જાય એટલે શરીરનું તાપમાન વધારે હોય અને બહારનું તાપમાન ઓછું હોય એટલે શરીરમાંથી ઉષ્મા છે એ બહારની તરફ જાય, પણ શરીરની સપાટીનો વિસ્તાર વધારે છે એટલે વધારે પ્રમાણમાં એ ઉર્જા છે, એ ઉષ્મા છે એ બહાર નીકળે. એટલે એને ચયાપચયની ક્રિયાનો દર વધારવો પડે. એના માટે એને પાછું વધારે ખોરાક છે એ વધારે ખોરાક લેવો પડે. એટલે ધ્રુવ પ્રદેશની અંદર નાના કદના પ્રાણીઓ છે એ બહુ ઓછા પ્રમાણની અંદર જોવા મળે છે. આપણે જે વાત કરી હતી કે કિંમત અને લાભનો વિચાર છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. કોસ્ટ એન્ડ બેનિફિટ છે એ કોસ્ટ એન્ડ બેનિફિટનો જે પ્રિન્સિપલ છે એને અહીંયા ધ્યાનમાં લાવે છે. કેટલીક જાતિઓએ આ નિયમન કરવાની ક્ષમતા છે વિકસિત કરી લીધી છે, પરંતુ એ એક સીમિત મર્યાદામાં છે, એક લિમિટેડ રેન્જમાં છે. એક લિમિટેડ રેન્જ સુધી મેનેજ કરી શકે, પણ જો મર્યાદાની બહાર હોય તો એવો એને અનુકૂળ છે એ થાય છે. જો બાહ્ય પરિસ્થિતિ જ્યારે તણાવપૂર્ણ હોય ત્યારે જીવિત રહેવા માટે થઈ અને સજીવ પાસે બે વિકલ્પો હોય કે થોડાક સમયગાળા માટે સ્થાયી થઈ જાય, સ્થિર થઈ, નિષ્ક્રિય થઈ અને પડ્યા રહે, અથવા જે તે સ્થિતિમાં એક જગ્યાએ એ રહી જાય. ત્રીજો ઉપાય છે સ્થળાંતર કરવું, જેને આપણે માઇગ્રેશન તરીકે ઓળખીએ. કે જ્યારે બહારની પરિસ્થિતિ, જ્યારે અજૈવિક ઘટકો છે એ તોફાને ચડે, અજૈવિક ઘટકોનો પ્રકોપ છે એ વધી જાય, ત્યારે હંગામી ધોરણે સ્થળાંતરિત થઈ અને વધુ અનુકૂળ વિસ્તારની અંદર એ જતા રહે. અને જ્યારે તણાવપૂર્ણ સમય સમાપ્ત થઈ જાય એટલે વળી પાછા પોતાના
મૂળ સ્થળે છે એ આવી જાય. આપણે જોઈએ છીએ કે ઉનાળામાં બહુ ગરમી પડે તો 5-15 દિવસ માટે લોકો છે એ શિમલા વયા જાય, કોઈ હિલ સ્ટેશન છે એ હિલ સ્ટેશન ઉપર વયા જાય, અને 15-20 દિવસમાં એ હીટ વેવ પૂરું થઈ જાય એટલે પાછા પોતાને ઘરે આવી જાય અને પોતાનું રેગ્યુલર કામ છે એ કરવા માંડે. તો તણાવપૂર્ણ નિવાસસ્થાનમાંથી અસ્થાયી રૂપે હંગામી ધોરણે સ્થળાંતરિત થઈ અને વધુ અનુકૂળ વિસ્તારની અંદર જતા રહે એને સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે. અને પછી જ્યારે તણાવપૂર્ણ સમય છે એ સમાપ્ત થાય ત્યારે પાછા તેઓ જે તે સ્થળે આવી જાય. ખાસ કરીને પક્ષીઓ છે એ શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરી અને વધુ અનુકૂળ વિસ્તારોમાં સ્થળાંતરિત થઈ જાય છે. દરેક શિયાળાની અંદર છેક રશિયાના સાઇબેરિયા પણ રશિયાના ઓલા છેડે આવે, તો સાઇબેરિયાથી લાંબા અંતરનો પ્રવાસ કરી અને પક્ષીઓ છે એ શિયાળામાં રાજસ્થાનની અંદર કેવલા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન છે ભરતપુરની અંદર, ત્યાં આવી જાય અને હજારો પક્ષીઓ છે એ ત્યાં શિયાળાનો સમય, અહીંયા ઠંડી ઓછી હોય સાઇબેરિયાની સાપેક્ષે, એટલે પોતાનો સમય છે એ પસાર કરે. પછી અહીંયા જયારે ગરમીની શરૂઆત થાય એટલે ફરી પાછા અહીંથી એ સાઇબેરિયા ગયા જાય, ત્યારે સાઇબેરિયાની અંદર પણ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય એટલે ત્યાંની પરિસ્થિતિ એના જીવન માટેની અનુકૂળ પરિસ્થિતિ છે એ અનુકૂળ પરિસ્થિતિ થઈ જાય. ચોથો જે ઉપાય છે એ મુલતવી રાખવું, એટલે કે સસ્પેન્ડ કરવું. એ કામ છે એ અત્યારે કરવાનું જ નહીં, એ કામની ટાળી દેવું. બેક્ટેરિયા છે, ફૂગ છે, નિમ્ન કક્ષાની વનસ્પતિઓ છે એ જાડી દિવાલ વાળા બીજાણુઓનું સર્જન કરે, એટલે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પણ જાડી દિવાલ હોવાને કારણે એનું રક્ષણ થાય. એટલે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પણ જાડી દિવાલ હોવાને પરિણામે એનું રક્ષણ થાય અને એને જીવિત રહેવામાં મદદ મળે. ફરી પાછું જ્યારે અનુકૂળ પર્યાવરણ થાય ત્યારે એ બીજાણુનું અંકુરણ થાય અને એમાંથી નવી વનસ્પતિ છે કે નવા બેક્ટેરિયા છે કે નવી ફૂગ છે એ ઉત્પન્ન થાય. બીજી કેટલીક વાનસ્પતિક પ્રજનનિક સંરચનાઓ છે એને વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તણાવના સમયગાળાને પાર પાડવા માટે સાધન રૂપે કામ આવે છે. વિકિરણ થવું એટલે ફેલાવવું, વિકિરણ એટલે રેડિયેશન એટલે ફેલાવવું. તો વનસ્પતિની અંદર રહેલી એવી કેટલીક પ્રજનનને લગતી સંરચનાઓ છે એ વનસ્પતિને ફેલાવવામાં મદદરૂપ થાય અને એનો એ ફેલાવો છે એ પણ વિપરીત સમયકાળની અંદર કરે. એટલે વિપરીત સમયકાળની અંદર એનું પ્રસરણ કરી, એનો ફેલાવો કરી અને વનસ્પતિને વિપરીત પરિસ્થિતિથી એ દૂર લઈ જાય. ફરી પછી જ્યારે અનુકૂળ તાપમાન મળે, ફરી પાછું ભેજ કે પાણી એને મળે ત્યારે એ નવા છોડ સ્વરૂપે ફરી પાછી એ ઉગી નીકળે. સુષુપ્ત અવસ્થા છે એ સુષુપ્ત અવસ્થા દરમિયાન એની ચયાપચયની ક્રિયાનો દર છે એ ચયાપચયની ક્રિયાનો દર છે એને ન્યૂનતમ કરી નાખે, ધીમામાં ધીમો કરી નાખે. હવે કેટલાક પ્રાણીઓ છે એ સ્થળાંતર નથી કરી શકતા, એ સ્થળાંતર કરવા માટે અસમર્થ હોય, એ સમયે ત્યાંથી ભાગી જઈ અને તણાવને ટાળી દે છે. એટલે બહુ લાંબો પ્રવાસ તે ન કરી શકે. પક્ષીઓ જેમ સાઇબેરિયાથી શરૂ કરી અને રાજસ્થાન સુધી આવે એટલો લાંબો પ્રવાસ એ ન ખેડી શકે. તો એ ટૂંકા સમય દરમિયાન એ સ્થળને છોડી દીધું
અહીંયાથી 2, 5, 10 કિલોમીટર દૂર ચાલ્યા જાય અને જ્યારે પછી અનુકૂળ પરિસ્થિતિ થાય ત્યારે પોતાના મૂળ નિવાસ સ્થાનની અંદર આવી જાય. શિયાળા દરમિયાન રીંછ છે એ શીત નિંદ્રામાં ચાલ્યા જાય. ભૂપ્રદેશની અંદર જે રીંછ જોવા મળી એ જ્યારે ખૂબ ઠંડી પડે, ઉનાળો હોય ત્યારે પૂરતો ખોરાક લઈએ, માછલીઓનો ખોરાક પૂરેપૂરો ખાઈ લે અને શિયાળો ચાલુ થાય એટલે સુષુપ્ત અવસ્થાની અંદર, નિષ્ક્રિય અવસ્થાની અંદર પડ્યા રહે, કોઈ પણ જાતનું હલનચલન ન દર્શાવે અને એની ચયાપચયની ક્રિયાના દરને એ ધીમો કરી નાખે અને જે શરીરમાં સંગ્રહિત ખોરાક છે એ સંગ્રહિત ખોરાકનો એ ઉપયોગ કરે અને શિયાળો પૂરો થાય એટલે એની શીત નિંદ્રા છે એ પૂરી થાય. કેટલીક ગોકળગાય છે, કેટલીક માછલીઓ છે એ ઉનાળામાં પાણી સુકાઈ જાય, ડેમમાં પાણી સુકાઈ જાય, તળાવમાં પાણી સુકાઈ જાય તો એ ગ્રીષ્મ નિંદ્રાની અંદર ચાલી જાય. એ સુષુપ્ત અવસ્થાની અંદર નિષ્ક્રિય હલનચલન કર્યા વિનાની અવસ્થામાં એમને પડ્યા રહે. આપણને એમ લાગે કે મૃત છે, પણ એ મૃત ન હોય. એની અંદર ચયાપચયનો ધીમો દર છે, ધીમા દરે ચયાપચયની ક્રિયાઓ છે એ ચયાપચયની ક્રિયાઓ એ ચાલતી હોય. તો જે તળાવની અંદર પ્રાણી પ્લવકો જોવા મળી જેને ઝૂ પ્લેન્કટોન તરીકે ઓળખવામાં આવે એ પણ સુષુપ્ત અવસ્થા છે એને જાણી લઈએ. એટલે આવી રીતે મુલતવી રાખીને અજૈવિક પરિબળોની જે અસરો છે એની સામે પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે એ 4 રીતે પોતાની પ્રતિક્રિયાને રજૂ કરે છે.